વિરમગામ ડિવિઝનમાં આવતા નળસરોવર પોલીસે તાલુકાના વાસણ ગામમાંથી જુગાર રમતા 15 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા. વિરમગામ ડિવિઝનના નળસરોવર પોલીસને મળેલી બાતમીના આધારે તાલુકા નળકાંઠાના વાસણ ગામમાં જુગાર રમતા રોહિતભાઈ ભૈલાલભાઈ વાણંદ રહે વાસણ વિરમગામ, કિરીટભાઈ રેવાભાઈ પટેલ રહે ચરલ સાણંદ, બાબુભાઈ ગાડાભાઈ ઠાકોર રહે સાણંદ, અનિરુદ્ધસિંહ ભરતસિંહ મસાણી રહે જોલાપુર સાણંદ, રામજીભાઈ વાસુભાઈ પટેલ રહે ચરલ સાણંદ, પ્રહલાદભાઈ રમણભાઈ ઠાકોર રહે ખોરજ સાણંદ, ભરતભાઈ સેંધાભાઈ પટેલ રહે સિયાવાડા સાણંદ, વિષ્ણુભાઈ જેસંગભાઈ પરમાર રહે વાસણ વિરમગામ, બાબુભાઈ ધીરુભાઈ કોળી પટેલ રહે સિયાવાડા સાણંદ, જયેશભાઈ નાનજીભાઈ મજેઠિયા રહે ઓળખ લખતર, પ્રકાશભાઈ ચમનભાઈ કોળી પટેલ રહે વિઠ્ઠલગઢ લખતર, ભીખાભાઈ રામસંગભાઈ રાઠોડ રહે વાસણ વિરમગામ, હિમાંશુ બચાણભાઈ પરમાર રહે વાસણ વિરમગામ, વીરસિંહ નવગણભાઈ પરમાર રહે વાસણ વિરમગામ, હરિભાઈ ખોડાભાઈ ચાવડા રહે ખોરજ સાણંદ અમદાવાદ ગ્રામ્ય નાઓને જાહેરમાં તીરપત્તીનો જુગાર રમી રમાડતા 1,02,279 તેમજ અન્ય રોકડ 8,791 ઉપરાંત મોબાઈલ નંગ 2 કિંમત ₹1,500 એમ કુલ મળીને 1,12,570ના રોકડ સહિતના મુદ્દામાલ સાથે નળસરોવર પોલીસે તમામ 15 શખ્સોને ઝડપી પાડી જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.